તો ભાઈ જો જમવાનું આવી ગયું અહીંયા જમી લઈએ જે કોઈને આપણે અહીંયા લાઈટો લગાવેલી હતી તો ભાઈ જો અત્યારે આપણે જોતો પછી આવ્યા કામરેજના ટોલ પ્લાઝા ઉપર સુરત. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અલ્પેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો જો અત્યારે આપણે ગાડી ખાલી કરી નીકળી આવ્યા અને જસ્ટ પહોંચી આવ્યા આપણે બાજીપુરા. તો અત્યારે આપણે બાજીપુરા ક્રોસ કરીએ છીએ અને હવે ચાલ્યા જઈશું આપણે સુરત હાઈવે બાજુ. આગળ આવશે બારડોલી. તો હવે જોઈએ આપણે ગાડી ક્યાંથી ભરાય છે, શું પ્રોગ્રામ આવે છે, કંઈ એમટી બોલાવે છે, કંઈ ખબર નથી હજી. તો હજુ સીટનો ફોન નથી કર્યો એટલે આપણે અત્યારે બાજીપુરા ક્રોસ કરીને ચાલે જઈએ. પછી આગળ જઈને ફોન કરીએ સીટને ક્યાંથી ભરાવે છે, શું કહે છે, ક્યાંનો માલ ભરે છે એ તમને બતાવું આગળ વિડીયોમાં. તો મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ અત્યારે જસ્ટ આપણે પહોંચી આવ્યા બાજીપુરાવાળા બ્રિજ આગળ અને અહીંયાથી આપણે આગળથી લઈ લઈશું સીધે ખાલી સાઈડ અને કન્ટિન્યુ આગળ ચાલે જઈશું. એટલે જોઈ લો આપણે આ નવાપુર બોર્ડર સોનગઢ વ્યારાવાળો હાઈવે મળી આવ્યો. તો હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ ચાલે જઈશું એટલે આગળ આવી જશે પલસાણા ચોકડી સુરતવાળી અને ત્યાંથી પછી આપણે રાઈટ લઈ અને નેશનલ હાઈવે 8 પકડીશું આપણો. તો જુઓ મિત્રો, આપણે અત્યારે ક્રોસ કરીએ છીએ પલસાણા વાળા ક્રોસ કરવાનું છે, પલસાણા ચોકડી જવાનું છે એટલે આપણે સીધા ચાલ્યા જઈએ. હવે બારડોલી વાળા પોલીસ ચોકીના બેરિકેડ મૂકેલા છે અહીંયા. વ્યારા ભાઈ, માણેકપોર ચેકપોસ્ટ ક્રોસ કરીએ છીએ ભાઈ. આપણે માણેકપોર કરીને હતું. તો મિત્રો જો આ બ્રિજ નીચેથી આપણે ખાલી નીચે લઈ લઈએ પણ રસ્તો સીધો જતો રહ્યો બારડોલીમાં. તો આપણે તો બારડોલી નથી જવાનું, આપણે સીધું પલસાણા જવાનું છે એટલે આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જશું. આ રસ્તો જો બારડોલી જાય છે તો આપણે કન્ટિન્યુ સીધા ચાલે જઈએ. સુરત હજી 40 કિલોમીટર બાકી બતાવે છે. તો ભાઈ જુઓ ફાઇનલી અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા પલસાણા ચોકડી અને અહીંયાથી આપણે બ્રિજેથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. એટલે આપણે આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો મુંબઈ બાજુ, સીધો રસ્તો જાય સુરત સિટીમાં અને આપણે આ બ્રિજ નીચેથી લઈ લેવાની છે રાઈટ સાઈડ અને પછી રાઈટ લઈને કન્ટિન્યુ આ ઉપર જે દેખાય એ નેશનલ હાઈવે આગળ મળી જાય. એ નેશનલ હાઈવે નંબર 8 પકડવાનું છે. તો જો અહીંયાથી આપણે રાઈટ લઈ લઈએ પહેલાં. સુરત સિટી બાજુ જાય, આગળ પલસાણા રિંગ રોડ આવે. આ રોડ ઉપર આ પલસાણા રિંગ રોડ કહેવાય. હવે આપણે લઈ લીધી આ બાજુ રાઈટ હવે રાઈટ લઈને ચાલ્યા જઈશું. જોઈ શકો છો હાઈવે આવી જશે આગળ. મિત્રો સુરતમાં કંઈ માલ બોલતો નથી ભરવાનો, તો ઘણી વેઇટિંગ કરીએ નહીં તો પછી પહોંચી આવીએ અંકલેશ્વરમાં. તો અંકલેશ્વરમાં પણ જોઈ લઈશું, જો કંઈ મળી જશે તો ઠીક છે, નહીં તો નહીં મળે તો પછી આપણે એમટી મારી દઈશું અમદાવાદ. તો જોઈએ હવે શું પ્રોગ્રામ આવે છે. તો દોસ્તો જુઓ અત્યારે આપણે સુરત ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો સુરતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. સુરત ચેક કરો ભાઈ. સંજય બેસે છે બાજુમાં અને થોડું મૂડ ઓફ છે અત્યારે એટલે વાત કરવાના મૂડમાં નથી. રાતનો ઉજાગરો પણ કર્યો છે એને અને મૂડ પણ ઓફ છે એનું. એટલે ક્યાંક જમવા ગાડી રાખો. હવે ભૂખ લાગી છે તો આગળ જ્યાં હોટલ આવે ત્યાં આગળ પહેલાં જમી લઈએ અને એને જમાડી અને પછી એને ગાડી આપી દઈશું આપણે એટલે એ હાકે રાખશે. પછી
તો જોઈ લો સુરત ક્રોસ કરીએ છીએ અત્યારમાં. સુરતનો ટ્રાફિક હાઈવે ઉપર મિત્રો આટલો ટ્રાફિક છે. સુરત સિટીમાં તો જોકે નો એન્ટ્રી છે, બાકી અંદર તો એટલા બધા બ્રિજ બની ગયા છે તો કોઈ નવો ડ્રાઈવર હોય ક્યારેક અંદર જતો હોય તો ભૂલી જાય કે ક્યાંથી જવું હા ના તે રીતે. બધું આ ટ્રાફિક સુરતનો ટ્રાફિક ઓછો ટ્રાફિક નથી મિત્રો. જોઈ શકો 2-3 કિલોમીટરની લાઈન છે મિનિમમ, ત્યાંથી ટ્રાફિક ચાલ્યો આવે છે. સુરતનો ટ્રાફિક ભાઈ, સુરતનો ટ્રાફિક. ઉડન ખટોલા જેવી ગાડીઓ આર્મીની છે, જૂના મોડલની. જોઈ લો ભાઈ સુરતનો ટ્રાફિક ચેક કરો સામેની લાઈનમાં. આ ટ્રાફિક ન લાગે એના હિસાબે જ મિત્રો અમે રાત્રે નીકળીએ છીએ, નહીંતર અમે અમારા ટાઈમિંગ સેટ કરીને નીકળીએ તો અત્યારે અમે પણ આ ટ્રાફિકમાં જ ઊભા હોય તો અમારા ધારે ટાઈમે તો અમે ન જ નીકળી શકીએ. શું કહેવું સંજય? આપણે ઘરેથી રાત્રે 2-3 વાગે નીકળતા તો પછી આ ટ્રાફિકમાં જ ક્યાંક આપણે ઊભા થઈ જતા. હા, એટલે આ ટ્રાફિક ન મળે એના હિસાબે જ રાત્રે નીકળવું પડે. જો આ સુરતનો ટ્રાફિક. હવે સુરત ક્રોસ કરીને ચાલ્યા જઈએ. આગળની જર્ની બતાવું મિત્રો તમને. આપણે કામરેજ વાળો બ્રિજ ઉતરીએ છીએ. બોલો સુરત કામરેજ. કામરેજ બોલો ભાઈ સુરત. તો ભાઈ જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા કામરેજના ટોલ પ્લાઝા ઉપર સુરત. જોઈ શકો છો કામરેજ ટોલ પ્લાઝાનો વ્યૂ. અને આપણે હજી જમવાનું મિત્રો ઠેકાણું નથી પડ્યું. આગળ ક્યાંક હોટલ આવે ત્યાં રાખીશું જમવા માટે. તો જોઈએ હવે ક્યાં આગળ જમીએ છીએ. અત્યારે કામરેજનો ટોલ ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જો કામરેજ આપણે ગાડી રાખી દીધી હોટલે જમવા માટે. તો હવે જમી લઈએ પહેલાં, પછી વધીએ આગળ. તો ભાઈ જુઓ જમવાનું આવી ગયું અહીંયા. તો હવે જમી લઈએ. જે કોઈને જમવું હોય આવી જાઓ. કાઠિયાવાડીમાં બેઠા છીએ આજે તો. તો ભાઈ જો આપણે જમી લીધું, મસ્ત જમવાનું હતું, 1 નંબર જમી લીધું. અને ભાવ પણ વ્યવસ્થિત હતો, એટલો બધો હેવી નથી. તો આપણે જમીને આવી ગયા ગાડી ઉપર. તો હવે અહીંયાથી નીકળીએ આગળ. પછી જોઈએ હવે કન્ટિન્યુ અંકલેશ્વરમાં મળી જાય તો ઠીક છે, નહીં તો પછી ચાલ્યા જશું અમદાવાદ. નીકળીએ અહીંયાથી આગળ પહેલાં. તો જો મિત્રો અત્યારે ગરમીમાં બધી ગાડીઓ સાઈડમાં લગાવી જાયકા સાહેબ બધા ડ્રાઈવરોએ લંબાઈ છે. અત્યારે ઉનાળામાં બધી ગાડીઓ મોસ્ટ ઓફ બધી રાત્રે જ ચાલતી હોય. અત્યારે ટાયરો ગરમ થાય, આ તે પોલીસવાળા હેરાન કરે. અને સાઈડે લગાવી છૂટા છે બધું સાઈડ. અત્યારે ગરમીના દિવસોમાં રાત્રે જ ગાડી ચલાવવાની મજા આવે છે. તો બધા છૂટા થાય આરામથી. આપણે સુરત ક્રોસ કરીએ. હવે અંકલેશ્વરને એન્ટર કરીશું. બતાવું પછી તમને. તો મિત્રો જો આપણે પહોંચવા આવ્યા અંકલેશ્વરમાં. અત્યારે આપણે અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ. આગળ મિત્રો અંકલેશ્વરનો વ્યૂ બતાવું મિત્રો. આગળ રહેજો. આગળ અંકલેશ્વરનો વ્યૂ બતાવું તમને. અંકલેશ્વરમાં એન્ટર કરી દીધી છે. અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ મતલબમાં. તો મિત્રો જુઓ અત્યારે આપણે અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ. સહયોગ હોટલ જોઈ શકો છો. રિસોર્ટ હોટલ ને સહયોગ હોટલ ને આ બધી જે હોટલો તો મિત્રો પેલા માર્કેટ હતા. હવે પછી આ હાઈવેના સર્વિસ રોડને આ તે બધું તરીકે એટલે
તો માર્કેટમાં છે જ અત્યારે, નથી એવું નહીં, પરંતુ એટલું બધું નહીં, ઓછું. આપણે અંકલેશ્વર ક્રોસ કરીને આગળ ચાલે જઈએ. પછી આગળ તમને મિત્રો ભરૂચનો બ્રિજ બતાવું, વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જોવા આપણે ભરૂચ ટોલ ક્રોસ કરી અને આવી પહોંચ્યા ભરૂચના બ્રિજ પર. ભરૂચ બ્રિજ આપણે જમવાનો વાત તો ત્યારે અહીંયા લાઈટો લગાવેલી હતી. અત્યારે તો લાઈટો બધી બંધ થઈ ગઈ. રાત્રે આ બ્રિજનો બ્રિજ ઉપર આવે, સ્પ્રિંગ બ્રિજ છે મિત્રો. એનો ભરૂચ બ્રિજ વ્યૂ આવે છે ભાઈ ભરૂચ બ્રિજનો. આપણે ભરૂચ બ્રિજ ક્રોસ કરીએ છીએ અત્યારે, અને આ બ્રિજ ક્રોસ કરીને આગળ થાય છે. આપણે કંઈ માણસ કંઈ બોલ્યું નહીં, અંકલેશ્વરમાંથી પણ ના બોલે. એટલે પછી અહીંયા ઊભા ને ટાઈમ થોડી કોઈ મતલબ નહોતો મિત્રો. એટલે પછી આપણે નીકળી આવ્યા. કાલે અમદાવાદની ગાડી પછી ભરાઈ જાય છે. બાકી દિવસ પાણી કોઈ મતલબ નહોતો, એટલે નીકળી ગયા. આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. આજુબાજુ જ્યાં ચા પાણી કરવા રાખીશું. કેમ કે હમણાં હજુ જમે એટલે બહુ ચા પીવાની ઈચ્છા નથી. ચાલે જ જઈશું, એવું લાગશે તો આગળ રાખી દઈશું ઘડી ચા પાણી પીવા. સંજયને પૂછી જોઈએ ક્યાં ત્યાં ઘડી રાખીએ તો પછી કન્ટિન્યુ ચાલે જ જઈશું ત્યાં આગળ. તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા કરજણના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ છે કરજણ ટોલ નાકાનો વ્યૂ. આ રીતનો વ્યૂ આવે છે કરજણ ટોલ પ્લાઝાનો. ને આપણે કરજણ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને કન્ટિન્યુ આગળ ચાલી જઈશું. હજી ચા પાણી કરવાના બાકી છે આપણે. હવે સંજય ક્યાં ત્યાં આગળ રાખીએ ગાડી, પછી ચા પાણી કરીને આગળ વધીશું. તો પેલા ટોલ ક્રોસ કરી લઈએ. હા, કરજણ ટોલ પ્લાઝો જુઓ, ચેક કરો ભાઈ. કરજણ ટોલ વે ક્રોસ કરી ચાલે જઈએ. તો મિત્રો જો આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે, અને ત્યાંથી ચા પાણી કરીને કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ બરોડામાં. જોઈ શકો છો અત્યારે બરોડા ક્રોસ કરીએ છીએ આપણે. અને આપણે બરોડા ક્રોસ કરી સીધા ચાલે જઈશું એક્સપ્રેસ વે ઉપર. અને એક્સપ્રેસ વેથી આપણે આણંદ બહાર કાઢવાની છે. તો આગળની જર્ની તમારી જોડે મિત્રો શેર કરતો રહીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. અત્યારે જોઈ શકો છો આપણે એક્સપ્રેસ વે બરોડા ચડાવવાની છે, એટલે અત્યારે બરોડા ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જો આપણે અત્યારે બરોડા એક્સપ્રેસ વેનો ટોલ ક્રોસ કરી લીધો. અને આ એક્સપ્રેસ વે બરોડાનો ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો ચેક કરો. અહીંયા જે કોઈને ચા પાણી આ તે કરવા હોય એ કરી લેવા. પછી આગળ નીકળ્યા પછી અહીંયા રોડ ઉપર કશું ક્યાંય મળતું નથી, એટલે પાણીની શીશા બીસા આ તે બોટલો ભરી લેવી. પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરવી, જેથી કરીને કોઈ વાંધો ના આવે. કોઈ નવા ડ્રાઈવર મિત્રો આવતા હોય તો એમની જાણ કરવા વિનંતી. બાકી આ એક્સપ્રેસ પછી બહાર નીકળશે સીધો આણંદ, એ પહેલાં ક્યાંય નીકળશે નહીં. અને આ રસ્તો સીધો જાય અમદાવાદ. તો આપણે અમદાવાદ નથી જવાનું, એક્સપ્રેસ ઉપર આપણે ચાલ્યા જવાનું છે મિત્રો. આપણે આણંદ સુધી, આણંદથી લેફ્ટ લઈ અને આપણો નેશનલ હાઈવે નંબર 8 પકડીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ખેડા ટોલ ઉપર. તો ખેડા ટોલ ક્રોસ કરી અને આપણે ચાલ્યા જઈશું આપણા પાર્કિંગમાં અસલાલી. અને કાલે જોઈએ હવે ક્યાંની ટ્રીપ રહેશે, કઈ બાજુ આપણને મોકલે છે ભરવા, એ કંઈ આઈડિયા નથી આપણને. પણ એ હવે કાલે તમને પાછલા વિડીયોમાં જોવા મળશે, કાલના વિડીયોમાં. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું સવારે નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.